મારું નામ ફકીર રફીક શાહ મહેબૂબ શાહ એકવાર ફરીથી આપની સમક્ષ હાજર છું। ગુજરાતી સાહિત્યના વિડીયોમાં આપ સૌનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું। ગુજરાતીમાં મેં એક કવિતા લખી છે। કવિતા કેવી લખી છે એ મને નથી ખબર, એ તમે નક્કી કરજો। જેનું શીર્ષક છે, ટાઇટલ છે યુદ્ધ। તૈયાર થઈ ગયું છે યુદ્ધ અને રણભૂમિનું મેદાન। તૈયાર થઈ ગયું છે યુદ્ધ અને રણભૂમિનું મેદાન। સત્ય અસત્યના નામે ખેલાવવાનો છે લહુલોહાણ યુદ્ધ। સત્ય અસત્યના નામે ખેલાવવાનો છે લહુલોહાણ યુદ્ધ। ચોતરફ પસરી ગયું છે સન્નાટું, જાણે આજે શું થશે। ચોતરફ પસરી ગયું છે સન્નાટું, જાણે આજે શું થશે। નેવે મૂકી દીધા છે ગાંધીજીના સત્ય અહિંસાના પાઠ। નેવે મૂકી દીધા છે ગાંધીજીના સત્ય અહિંસાના પાઠ। પંખીઓ પણ હિંમત નથી કરતા માળામાંથી બહાર નીકળવાનું। પંખીઓ પણ હિંમત નથી કરતા માળામાંથી બહાર નીકળવાનું। શું આજે જડ અને ચેતન વચ્ચે કોઈ ભેદ નથી? શું આજે જડ અને ચેતન વચ્ચે કોઈ ભેદ નથી? જાણે કેમ ભૂલી ગયા છે માનવતા। જાણે કેમ ભૂલી ગયા છે માનવતા। કોઈક આપી રહ્યું છે ફૂલછડી તો કોઈક ખેંચી રહ્યા છે મ્યાનમાંથી તલવાર। કોઈક આપી રહ્યું છે ફૂલછડી તો કોઈક ખેંચી રહ્યા છે મ્યાનમાંથી તલવાર। અહંકારરૂપી મહાનતા શું કામની જ્યાં મરી રહી છે માનવતા। અહંકારરૂપી મહાનતા શું કામની જ્યાં મરી રહી છે માનવતા। યુદ્ધના સ્થાનકમાં યુદ્ધના નીતિ નિયમોને કોઈ સ્થાન નથી। યુદ્ધના સ્થાનકમાં યુદ્ધના નીતિ નિયમોને કોઈ સ્થાન નથી। એવા તો કેવા આંધળા થઈ ગયા છીએ રફીક કે સત્ય અને અસત્યને પારખી શકતા નથી। એવા તો કેવા આંધળા થઈ ગયા છીએ રફીક કે સત્ય અને અસત્યને પારખી શકતા નથી। જો આ કવિતા તમને પસંદ આવે તો તેને ખૂબ ખૂબ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અસ્તુત।